શુભ સવાર મિત્રો. આજે આપણે 5મા અધ્યાયનો 20મો શ્લોક સમજીશું. ન પ્રિયસ્યત પ્રિયમ પ્રાપ્ય નોદીજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિરબુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહરહિત છે અને જે ભગવદ્ ગીતા વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. અહીં આત્મસાક્ષાત્કારી પુરુષના લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ એ છે કે તેને શરીર તથા આત્મ તત્વના તાદપ્યનો ભ્રમ રહેતો નથી. તે સારી રીતે જાણે છે કે પોતે શરીર નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક અણુ માત્ર અંશ છે. તેથી તે કશું મેળવીને હર્ષ પામતો નથી કે શરીર સંબંધી કશું ગુમાવીને શોક કરતો નથી. મનની આવી સ્થિરતા સ્થિર બુદ્ધિ કહેવાય છે. તેથી તે સ્થૂળ શરીરને આત્મા માનવાની ભૂલ કરી મોહગ્રસ્ત થતો નથી અને શરીરને સ્થાયી માની આત્માના અવયવ અસ્તિત્વની ઉપેક્ષા પણ કરતો નથી. આ જ્ઞાન તેને પરમ સત્ય અર્થાત બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાનના સંપૂર્ણ વિજ્ઞાનમાં આરૂઢ કરે છે. આ રીતે તે સ્વરૂપાવસ્થાને પૂરેપૂરી રીતે જાણે છે અને પરમ બ્રહ્મ સાથે કોઈપણ પ્રકારનું એકરૂપ થવાનો કદાપી પ્રયત્ન કરતો નથી. આને બ્રહ્મ સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કહે છે. આવી સ્થિર બુદ્ધિ કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.